તમારા ઘરે બીએલઓ દ્વારા સરના કેટલા ફોર્મ આપવામાં આવ્યા? આ સવાલ દરેકના મનમાં છે. શું ખરેખર બીએલઓ એ કેટલા ફોર્મ ઘરે આપવાના હતા? આ ફોર્મને તમારે કેટલા ભરવાના હતા અને કેટલા ફોર્મ જમા કરવાના હતા? આજે આ સવાલનો જવાબ જાણીશું. તો નમસ્કાર મિત્રો, હું રામ ખુમાણ છું. આવી જ અવનવી માહિતી માટે મને એટલે કે આપણા મિત્ર રામ ખુમાણને ફોલો કરી લેજો. તમને આવી જ અવનવી માહિતી મળતી રહેશે. આપ મને યુટ્યુબ પર પણ જોઈ શકો છો અને ત્યાં પણ મને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો વાત કરીએ સરના ફોર્મની. 2002 પછી પ્રથમવાર સમગ્ર રાજ્યમાં સરની કામગીરી એટલે કે ચૂંટણી ને લગતી આ કામગીરી કરવામાં આવી રહી છે અને મતદારો જે છે એનું ચેકિંગ થઈ રહ્યું છે. મતદાર સુધારણા યાદીની કામગીરી શરૂ છે. હવે ખરેખર બીએલઓ એ દરેક વ્યક્તિને 2 ફોર્મ આપવાના છે. દરેક વ્યક્તિને બંને ફોર્મને એ વ્યક્તિએ ભરી દેવાના છે અને બંને ફોર્મ ભરાઈ ગયા બાદ બીએલઓ ને 2 ફોર્મ જમા કરવા માટે આપવાના છે. ખાસ ધ્યાન રાખજો, 2 ફોર્મ જમા કરવા માટે આપવાના છે, પણ એ બંને ફોર્મને ક્રોસ વેરિફિકેશન બીએલઓ કરશે. બંનેમાં માહિતી સરખી છે કે કેમ. ત્યારબાદ બીએલઓ એ બંને ફોર્મની અંદર અહીંયા નીચે બીએલઓ ની સહી કરશે. બંને ફોર્મમાં બીએલઓ એક સાથે સાઇન કરશે. એમાંથી એક ફોર્મ ફરજિયાત મતદારને પરત આપશે. એટલે કે તમે જ્યારે 2 ફોર્મ બીએલઓ ને આપી રહ્યા છો ત્યારે બીએલઓ બંને ફોર્મનું ક્રોસ વેરિફિકેશન કરશે અને એક ફોર્મ તમને પાછું આપશે. હું હમણાં આજે રવિવારના દિવસે બીએલઓ ને મેં ફોર્મ સબમિટ કરાવ્યા. મારું અને મારા પત્નીનું આ ફોર્મ છે. મેં બંને ફોર્મને સબમિટ કરાવ્યા તો બીએલઓ એ મને અહીંયા બંને ફોર્મમાં બીએલઓ અહીંયા સાઇન કરીને આ ફોર્મ મને પરત આપ્યા છે. તો ખરેખર સરની જે તપાસણી થઈ રહી છે અંતર્ગત બીએલઓ એ એક ફોર્મ ફરજિયાત મતદારને આપવું જરૂરી છે. એનું કારણ સમજાવું તમને. માની લો કે હવે ચૂંટણી કાર્ડની કામગીરી જે પૂર્ણ થશે, મતદાર સુધારણા યાદી, ત્યારબાદ સરકાર મતદાર યાદીને પ્રસિદ્ધ કરશે એટલે કે ચૂંટણી પંચ દ્વારા ડિસેમ્બર અથવા તો જાન્યુઆરીમાં મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારે માની લો કે એમાં તમારું નામ નથી તો તમે ઓબ્જેક્શન ત્યારે ઉઠાવી શકશો કે મેં ફોર્મ જમા કર્યું હતું, પણ જો તમે આ ફોર્મ પરત નહીં લીધી હોય તો તમારી પાસે કોઈ પુરાવો બચેલો નથી. તો આ ફોર્મ છે એ પુરાવો છે કે તમે જે વિગતો આપી હતી એ વિગતો સાચી હતી અને વિગતોમાં બીએલઓ ને બતાવીને અહીંયા બૂથ લેવલ ઓફિસરની સહી કરાવી હતી.